સીતારામ, કેમ છો બધા? મજામાં? સીતારામ, કેમ છો બધાય? મજામાં? હવે ભાઈ આપણે છે ને રસકો વાટતા હતા તો રસકાના સારે ક્યારા પૂરા થઈ ગયા છે ને હજી 2-5 દી પછી હવે નવા વાટને વાર લાગશે. એટલે ઝાર તૈયાર થઈ ગઈ એવું લાગે. અમુક અમુક કરવડા છે એટલે રોડવા પૂરતું આપણે ઝાર વાટીને ગા માતાને સારો નાખી દઈ. અને તમારે પાણી પાવાનું છે ને? ગા માતાને પાણી પાઈ હા, દઉં. પાણી પાવો ત્યાં હું આ 2 કોળી વાટ નાખું. અને આ બધું ભાઈ આ છે ને બગીચામાં ઝાડવાને બધાને પાણી પાઈ દીધું. ત્યાં લાઇટ વહી ગઈ તો લાઇટ વહી ગઈ. હવે કીધું આપણે આ નીંદ કરી દઈએ અને ગા માતાને પાણી પાઈ દઈએ અને પછી આગળનું જે કાંઈ હોય એ કરશું જમાવટ. તો હાલો હું ઝાર વાટ નાખું, બરાબર? હવે ઝાર વઢાઈ ગઈ છે, આપણે નાખી દઈએ ગા માતાને. આ ઝાડની છે ને આમ સુગંધ એવી મસ્ત આવે ને કે આમ ઊંઝા કરી આમ સુગંધ લીધા કરી એવી સુગંધ આવે હો. અને વાઢી તરત તાજે નાખો એટલે એને ખાવાની બહુ મજા આવે. હું જરા વાસી ન હોય ને એટલે બહુ સારું ખાય. કાંઈ દાણો પડ્યો ન મૂકે. હવે ભાઈ જો ઉપર ઝાડ ઉપર લલડા બોલે છે, પોપટ આવીને બેઠા ને પોપટ હવે આપણા બોર મોટા થયા છે ત્યાં. અને આપણે ઉપર નાનું જે મકાન છે ઉપર છપ્પર ત્યાં પાઇપમાં બચ્ચા હોય એવું લાગે છે ભાઈ. બચ્ચા દેખાણા હતા એટલે આ રીતનું છે ને અત્યારે જો પોપટાઈ ઉપર બેઠા એટલે એ આમાં દેખાય નહીં. પછી આ રીતે બેઠા હોય ને આ રીતના પંખનો કિલોલ હોય આનંદ જ આવે હો. અને હવે આ આનંદમાં બપોરનો આનંદ પાછો કંઈક કરવો તો હોય ને. હું રીંગણા થઈ ગયા છે ઓળાના ભરતું બનાવું છે. હા તે ભાઈ ભરતું બનાવો, પણ જો ભરતું બનાવો તો મને એક બીજી વાત યાદ આવી કે ભાઈ ડુંગળી થઈ ગઈ છે હો. તો આપણી લીલી ડુંગળી વાડીમાં તૈયાર થઈ ગઈ છે તો આખી લીલી ડુંગળીમાં ભરતું બનાવું. એમ બનાવી. ખ્યાલ આવ્યો? ડુંગળી આખી રાખવાની. આપણે આખી ડુંગળીનું શાક બનાવી એ રીતે લીલી ડુંગળી આખી એમાં ભરતું પછી નાખવાનું અને એ રીતનું બનાવવાનું. એટલે આ રીતનું બનાવવું. આવી રીતે ભાઈ અમારે બનતું તો હોય ઘણી ફેરી, પણ બતાવવામાં શું છે કે જે તમને ન બતાવ્યું હોય એ અમે બતાવતા હોય. એટલે બાકી બધા શાક અમારે, કારણ કે આમાં વિડીયા તો 2 દિવસ બતાવવાનો હોય પણ અમારે 3 ટાઈમ શાક બનાવવાનું હોય એટલે બધું બનતું જ હોય. પણ જે તમને ન બતાવ્યું હોય એ અમે બતાવવાની કોશિશ કરીએ, બરોબર ને? હા, તો બનાવો ભાઈ આખી ડુંગળીમાં ભરતું આજ એટલે થાય બપોરામાં જમાવટ. અને રોટલા બનાવો આ એકલા શેકવા હું નહીં જાઉં. હું ભરતું. ભરતું હું પણ મારે જો આ લાઈટ આવી જાય તો હું પાણી પાવા જાય છું. ના ના હું મારે આ જો પાણી અધૂરું રહ્યું. આ બગીચો અડધો પી ગયો છે, ઓલી આંબા વાંચી છે બધું એટલે એવું હા જો કામ ન મારે હોય ને તો બધું હાલે હો. પછી મારે કામ હોય પાણી પાવાનું ના જ તારે પાસે તમે જો ભરતું છે કે
તો આમ કાંઈ થોડું. એમ નહીં, કેટલો ટાઈમ થઈ ગયો છે અને અમે કે શેકવું ને પછી બધું સુધારવું ને ત્યાં કેટલી વાર લાગે. તો પછી એક કામ કરો ને, આપણે મોળી શાક જ બનાવી નાખો ને. એમ હે પ્રોગ્રામ ફેરવી નાખો હાલો. મને ઓળો શેકવો ન ગમે. નહીં તો પછી પ્રોગ્રામ, એટલે ભાઈ પ્રોગ્રામ ઠરાવ્યો હો ભાઈ, રીંગણા મોળીને બનાવવા નહીં, બરોબર ને? ના ના, તો પણ તમે શેકી દો ને પછી પાણી પાજો ને, લાઈટ આવે તારે. લાઈટ આવી જાય ત્યાં રહેવાની જ છે ને, એમાં શું છે. હા તો હાલો ભાઈ, હવે ટ્રાય કરીએ. આમાં શું છે કે આ હતા હટ કહેવાય, એટલે આમાં આપણે આ હટ પૂરા કરવા પડે. તો અમારે આ ભાઈ રીંગણા શેકવા પડશે, તો શેકી દઉં ને એ બનાવે ઓળો, બરોબર? બરોબર છે ને, મારે બધું સુધારવાનું હોય, પછી શાક બનાવવાનું, ડુંગળી એ બધી કકડવાની, એવું તો મૂકવાનું ને. તો એ ઓળો શેકી દો તો હું વાંધો કાંઈ. ના ના હાલો ભાઈ, શેકી દઉં, બરોબર? રીંગણા પછી ચાલો. ઉતારી દઉં તમ તારે. હા હા. હવે આપણે રીંગણા લઈ લઈએ. રીંગણા તો લાટશે, પણ અત્યારે આપણે ઉતારવાનો ટાઈમ નથી. અત્યારે આપણે ઓળો થાય એટલે લઈ લઈ, બાકી બપોર પછી ઉતારશું. રીંગણા તો જો લાટશે. આપણે રીંગણા લઈ લીધા, લસણ લઈ લઈએ થોડુંક. આપણે લીલું લસણ લઈ લીધું છે, થોડીક કોથમરી લઈ લઈએ હારવાર. અને ધાણા જુઓ મસ્ત બધા બેસી ગયા છે માથે. તો આખામાં આ જ રીતનું છે બધું, આ રીતે ધાણા બેસે. અને કોથમરી છે ને આપણે હેઠેથી લઈએ ને તો ધાણા ઉપર ધાણા આવી ગયેલા હોય, એટલે એ ભલે ક્યાંય બી જોવે આપણે. હવે આપણે લીલી ડુંગળી હારવાર ખેંચી લઈ. હવે જો આપણે ડુંગળી ખેંચી લીધી, હવે ટમેટા લેતા જઈ અને લીલા મરચાં લેવાના છે. એ બે વસ્તુ લેતા જઈ. આવ્યા છે એ બધું લેતા જઈ, પછી કરીએ શરૂઆત. મરચાં લઈ લઈએ આપણે. આ પાછો જો નવો ફાલ આવ્યો છે બધો. આપણે બધું ધોઈ નાખીએ. જો આપણે બધું લઈ આવ્યા ને ધોઈ નાખ્યું. હવે આપણે આ રીંગણાને કાંગસા તોડી નાખી અને તેલ લગાડી દઈએ, એટલે ઓળો શેકવા વયા જાય ને. હા ચલો તૈયાર, એટલે લાવો શેકી લીધું હવે.
હવે આપણે ડુંગળી મોળ નાખી પહેલાં, એટલે રાખવાની સાખી પણ સાફ તો કરવી પડે, એટલે આપણે પહેલાં ડુંગળી સાફ કરી નાખી. હવે આપણે ડુંગળી મોળાઈ ગઈ છે, લસણ મોળ નાખીએ. મરચાં મોળ નાખીએ. જો ભાઈ આપણે આ જે તુર પાકી ને એ તુરનો ગોહો સાંભળ્યો હતો એ જગ્યો, અને એમાં રીંગણા આપણે શેકી નાખ્યા. રીંગણા એકલા શેકાઈ ગયા લાગે, આમાં કાંઈ વાંધો નથી, ગાડી શેકાઈ ગયા છે. આ ફાટી ગયું છે. જો આ એકલા શેકાઈ ગયા છે. અને ભાઈ આ જે તાપમાં શેકાય અહીંયા ભડકામાં, એવા ગેસ ઉપર ને આને ત્યાં શેકાય નહીં. શેકાય તો એમાં અવાજ આવે નહીં. અને આ તો ભાઈ જુઓ આ છે ને તુરનો ગોહો ને આમાં શેક્યા હો, એટલે અહીંયા વસ્તુ બધી કામ લાગી જાય. આ ગોહો પડ્યો હોય જો આમાં રીંગણા શેકાઈ જાય ભાઈ. જો રીંગણા શેકાઈ ગયા. હા એકલા હો તારે પછી હું એમ તો શું છે કે આઈડિયા વાપરવો પડે ને, મોટો ભડકો કર્યો, થોડોક પાવર વધાર્યો એટલે ઘડીકમાં શેકાઈ ગયા. એટલે જ તે મારે તો 2-3 વસ્તુ મોળાણી ત્યાં તો આવી ગયા છે કે. હા આપણે છે ને ભાઈ કામ કરવું અને કરવું વ્યવસ્થિત કરવું અને ઝપટથી કરવું. હવે મારા બાપાની એક વાત છે એ તમને નિરાંતે કરું. હાલો હાથ બાથ ધોઈ નાખું પહેલાં, પછી એક વાત કરું તમને જૂની કે ભાઈ હું કહેતા મારા પપ્પા, અને એ જે મને યાદ છે ને એ રીતની વાત કરું પછી બધી. બરોબર, તો આપણે સૂલો જગ્યો વાળો છે, તપેલી મૂકી દઈ. આ પિત્તળની તપેલી છે અને હેઠે આપણે ગારો લગાડ્યો છે. હવે આપણે આમાં તેલ નાખી દઈએ. તેલ ગરમ થાય ને પછી હિંગ નાખવાની છે. આપણે બીજો કાંઈ વઘાર કરવાનો નથી, દેશી ટાઈપ જ બનાવવાનું છે આપણે. અમારે હવે હાનના વારે છે ને 500 વાગે સિંગ શેકાય, તો ભાઈ જો એમાંથી ખવાય ને બાકી પડી હોય તો જ્યારે મન થાય ને એટલે થોડી ખાઈ લેવાય. એટલે અહીંયા વાડીમાં આ બધું હોય, સિંગ મન થાય એટલે ખાઈ લે. એટલે જો થોડીક ખાઈ લઉં હું એટલે મજા આવી જાય. અને આમાં લાગશે જે વાત. અને ભાઈ રીંગણા તે છે ને આ આપણે અત્યારે ઓળાના શેક્યા, એ રીંગણાનો સ્વાદ એવો સારો છે ને કે આ 3-4 જાતના રીંગણા, પણ આ રીંગણાનો નંબર આવે ઓળા માટે, બહુ મજા આવે એમ. તેલ ગરમ થઈ ગયું છે, હિંગ નાખી દઈ. અને હવે આપણે આ ડુંગળી નાખી દઈએ આખી મળેલી.
આપણે લીલા મરચાં કટકા છે ને નાખી દઈ. આપણે થોડુંક મીઠું નાખી દઈએ એટલે ડુંગળી સડવામાં વાંધો ન આવે. બીજો મસાલો આપણે પછી નાખીએ, આને ઘડીક સડવા દઈએ. આને મસ્ત તેલમાં તળાઈ જાય આ રીતે. હવે આપણે આ લીલું લસણ નાખી દઈએ. આપણે મીઠું તો નાખી દીધું છે, અને ધાણા જીરું નાખી દઈએ થોડુંક, અને થોડીક હળદર નાખી દઈએ. આપણે લાલ મરચું કોરું નાખી દઈએ. હવે સહેજ અમથું છે ને પાણી નાખી દઈએ, જરાક અમથું. આ ડુંગળી સડી જાય અને મરચાંની વાસના બેસી જાય. હવે આપણે છે ને આમને ધીમા તાપે આને સડવા દઈએ, અને આપણે ઓળો સાફ કરી નાખીએ. જો ભાઈ સિંગ તો ખાધી, અને આ સિંગની એક મજા એ છે કે ભાઈ આમાં છે ને જેમ ફોલીને ખાવ એમ મજા આવે. દાણા કાઢેલા હોય એની કરતાં આનો સ્વાદ સારો આવે આપણને, અને 2-5 દી પડે રહી હોય તો એવી ને એવી જ રહે, આને કાંઈ ખરાબ ન થાય. એટલે શેકેલી સિંગ ખાવાની આ રીતે બહુ મજા આવે. અને હું તમને કહેતો કે વાત મારા બાપા હું કહેતા એ તો એમાં એવું છે કે ભાઈ મારા પપ્પા ગમે ત્યારે એવું કંઈક કામકાજ હોય, એના રજા હોય કે કંઈક બોલ્યું હોય તો બીજું સાઈડમાં કામ હોય તો એ કામ કે ભાઈ આજ આ કરી નાખી એમ. તો હવે અમુક ને આદત એ રીતની હોય, હવે આજ કાંઈ નથી કરવું, કાલ વાત, કાં તો કે પછી વાત. અમારે એ પાછા એ રીતનું પછી એટલે કલાક 2 કલાક 4 કલાક પછી એમ. તો એ મારા પપ્પાને ગમતું નહીં, અને એવું કહેતા કે ભાઈ પછી જે કરવું એનાથી કાંઈ ન થાય, કાલ કરવું એનાથી કાંઈ ન થાય. જો આજે જે વસ્તુ છે, આપણે માનો કે એક દાખલા તરીકે વાત છે કે ભાઈ આજ આપણે આ રીંગણા ઉતારવાના છે, અને રીંગણા ઉતારવા સાંભળ્યું અને વિચાર કર્યો અને ઉતારવા મળી એટલે રીંગણા ઉતરી જાય. હવે કાલે ઉતારવાના છે જ તે, તો આજ રીંગણા ઉતારીને કમ્પ્લીટ કરીને બેઠા, પછી મારો કોકનો ફોન આવ્યો કે ભાઈ આ જગ્યાએ આમ છે કે આ જગ્યાએ જવાનું છે. જો કાલે આ યાદ આવ્યું રીંગણા ન ઉતારે બાકી હોય તો કાલે ઉતારવાના હોય, અને જો ઉતારી નાખ્યા હોય તો બીજા કામમાં તમે ટાઈમ આપી શકો. એટલે જે કામ જ્યારે જે સાઈડમાં કે લાઈનમાં જે કામ આવ્યું હોય એ પછી કરશું એનાથી કાંઈ ન થાય. જે કરવાનું એ તાત્કાલિક કરે કે ભાઈ જે આ છે તો યાદ આવ્યું એટલે કામ કરી નખાય, એનાથી કામ થાય. આવું મારા બાપા કહેતા અમને, અને એની વાત 100% હાચી. ભાઈ હવે આપણને પહેલાં તો નાના હોય એટલે ઓછો ખ્યાલ હોય, પણ હવે ખ્યાલ આવ્યો કે ભાઈ ગમે એ કામ છે તો એ યાદ આવ્યું એટલે કરી લેવું, બાકી કાલ તો એનાથી કાંઈ થતું નથી. અને ભાઈ આપણે અત્યાર સુધીમાં એ વાત ઉપર ઘણી જગ્યાએ જોયું છે, અને એમાં રિઝલ્ટ મળ્યું, આપણને ખબર હોય કે ભાઈ આ રીતનું થાય ખરું હો. આવી વાત છે ભાઈ. આપણે જોઈ લઈ. મસ્ત સડી ગઈ છે. આપણે આમાં ટમેટું નાખી દઈએ. હજી આપણે થોડુંક સાફ કરવાનું બાકી છે કે ટમેટું સડી જાય.
મારે તો રીંગણા શેકાઈ ગયા પણ લાઈટ નો આવી હું તમારે કામ થઈ ગયું રીંગણા શેકાઈ ગયા મારે લાઈટ ની વાટે સૌ પણ હજી લાઈટ કાંઈ આવી નથી અને ભાઈ ખેતીવાડીની લાઈટ નું એવું જ હોય આવે તો આવી જાય નો આવે તો પછી નો આવે એટલે અડધો બગીચો પી ગયો ને અડધો બાકી છે હવે હારના વારે આવે હારના વારે પાવું ભાઈ રીંગણા જો આપણે ફોલાઈ ગયા છે અને અંદર જોઈ લીધું હવે આપણે આમ સહેજ મારી દઈએ એટલે જોઈ થઈ જાય આપણે કોથમરી મોળ નાખી પછી ઉતારી લઈએ પછી નાખીએ આપણે ઓળો હવે આપણે જોઈ લઈએ મસ્ત થઈ ગયું છે બધું જો ડુંગળી એક ગ્લાસ થઈ ગઈ મસાલો મસ્ત થઈ ગયો છે તો આપણે આનું ઉતારી જ લઈએ હવે આપણે નાખી દઈએ ઓળો આખી ડુંગળીનો ઓળો તૈયાર આખી ડુંગળીમાં આખી ડુંગળીમાં ઓળો જો થઈ ગયો ને મસ્ત હવે આપણે કોથમરી નાખી દઈએ હવે આપણે બાજરાના રોટલા બનાવવાના છે તો એની તૈયારી કરી નાખી જો ભાઈ રોટલા બન્યા છે અને ભાઈ લીલી આખી ડુંગળીમાં ઓળો બનીને કમ્પ્લીટ થઈ ગયો છે એકદમ દેશી ટાઈલમાં અને ભાઈ સુગંધ જ એવી આવે છે ને કે ભાઈ મજા આવી જાય હું કે આઘણે ખાઈ લઈ પણ હજી થોડીક વાર છે રોટલા બને પછી ખાઈ લઈ હું અને ત્યાં સુધીમાં આપણને રેગ્યુલર જે કોમેન્ટ કરે એના ક્રમવાર આપણે નામ લઈએ છીએ તો એ નામ લઈ લઈએ એટલે થાય જમાવટ હવે ભાઈ નામ છે પરેશભાઈ પોપટભાઈ અમદાવાદથી સીતારામભાઈ મજામાં બીજું નામ છે ભાઈ જ્યોત્સનાબેન લંડનથી જય શ્રી કૃષ્ણબેન સીતારામ મજામાં અને બાકીના નામ ક્યાં છે બેનોના નામ છે ભારતીબેન રાવળ સુરતથી કેમ છો બેન આવીને આવી કોમેન્ટ કરતા રહેજો આવો નવો ભાવ આપતા રહેજો સીતારામ બીજું નામ છે દક્ષાબેન જામનગરથી કેમ છો બેન આવીને આવી કોમેન્ટ કરતા રહેજો આવો નવો ભાવ આપતા રહેજો સીતારામ અને ભાઈ વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરજો નવા ભાઈઓ જે કાંઈ આવ્યા બહેનો આવ્યા હોય સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં એટલે જમાવટ થાય અને ભાઈ જો ઓળો બની ગયો તમને બતાવી દઉં હાઈ ક્લાસ એટલે આમાં કાંઈ ઘટે નહીં હું અને ભાઈ રોટલા સડે છે અને ભાઈ જો આખી ડુંગળીમાં ઓળો એટલે જો આની કાંઈ જમાવટ એટલે કાંઈ જામ તેમ હું એમાં ભાઈ ડુંગળી લીલી હોય એટલે એક તાલ થઈ જાય હો બધું જુઓ હું હવે ભાઈ આમાં હળદર મોળાય છે રોટલા સડે છે અને હમણાં પાછા મૂળા લઈ આવું અને ભાઈ દહીં છે અને ભાઈ કરશું બપોરામાં જમાવટ મળશું આગલા વિડીયોમાં આવજો સીતારામ આવજો સીતારામ